નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કાશ્મીરના બડગામમાં ત્યારે એક મોટો અકસ્માત થયો છે, જેમાં શુક્રવારે બીએસ જવાનની ભરેલી બસ કાબુ બહાર નીકળી ગઈ હતી અને ખાડામાં પડી ગઈ હતી। આ બસમાં કુલ 36 સૈનિકો હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4ના મોત થયા છે અને 28 લોકોને ત્યારે ઘાયલ નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જ્યારે સૈનિકોની ભરેલી બસ બડગામના ત્યારે બિલ ગામ પાસે પહોંચી હતી, ત્યારે બસના ડ્રાઈવર અચાનક તેના પરથી ત્યારે કાબુ ગુમાવી દીધો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ કાબૂમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો અને બસ થોડીક વાર માટે તો રોડ પર જ લટકી રહી હતી અને મિત્રો રસ્તાના કેટલાક ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી। બસ જોરદાર અવાજ સાથે પથ્થરો સાથે અથડાઈ હતી, જેના કારણે બીએસએફ જવાન ઘણી ઇજાઓ થઈ હતી। જોરદાર ધડાકા જેવો અવાજ સાંભળીને આસપાસના ગામડાના લોકો મદદ માટે અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા। તો આ અંગેની ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બસમાંથી જવાનોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી। તો આ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા 4 જવાનોના મોત થયા છે, તો 28 ઘાયલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લવાયા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।